પહેલો પ્રશ્ન, રેલવે સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે? એ કોટા, બી વડોદરા, સી અજમેર કે ડી અમદાવાદ? તો એનો સાચો જવાબ છે બી વડોદરામાં. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. કયું પ્રાણી સૌથી ઝડપી દોડે છે? એ ચિત્તો, બી વાઘ, સી સિંહ કે ડી હરણ? તો એનો સાચો જવાબ છે એ ચિત્તો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. ભારતની સૌથી જૂની પર્વતમાળા કઈ છે? એ ગિરનાર, બી અરવલ્લી પર્વતમાળા, સી સાપુતારા કે ડી પાવાગઢ? તો એનો સાચો જવાબ છે બી અરવલ્લીની પર્વતમાળા. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. આદિવાસી લોકકલા મ્યુઝિયમ ક્યાં આવેલું છે? એ અમદાવાદ, બી જામનગર, સી વડોદરા કે ડી છોટાઉદેપુર? તો એનો સાચો જવાબ છે ડી છોટાઉદેપુરમાં. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યાં થઈ હતી? એ રાજકોટ 1825માં, બી વડોદરા 1825માં, સી અમદાવાદ 1826માં કે ડી જામનગર 1826માં? તો એનો સાચો જવાબ છે સી અમદાવાદમાં 1826માં. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? એ જન ગણ મન, બી વંદે માતરમ, સી સાગર ગાન કે ડી દેશભક્તિ ગાન? તો એનો સાચો જવાબ છે બી વંદે માતરમ. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? એ કબૂતર, બી હંસ, સી પોપટ કે ડી મોર? તો એનો સાચો જવાબ છે ડી મોર. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. ભારતનો લોખંડી માણસ તરીકે કોણ ઓળખાય છે? એ સરદાર વલ્લભભાઈ પટેલ, બી મહાત્મા ગાંધી, સી લાલ બહાદુર શાસ્ત્રી કે ડી સુભાષચંદ્ર બોઝ? તો એનો સાચો જવાબ છે એ સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. ભારતની પ્રથમ મેટ્રો ટ્રેન કયા શહેરમાં થઈ હતી? એ મુંબઈ, બી અમદાવાદ, સી વડોદરા કે ડી કોલકાતા? તો એનો સાચો જવાબ છે ડી કોલકાતામાં. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. મોઢેરાનું સૂર્ય મંદિર કોણે બંધાવ્યું હતું? ઓપ્શન જોઈ. એ ભીમદેવ, બી મૂળરાજ સોલંકી, સી વનરાજ ચાવડા કે ડી મીનાળ દેવી? તો એનો સાચો જવાબ છે એ ભીમદેવ. વિડીયો પસંદ આવ્યો? વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરજો.